તો ગાંધીનગર સેક્ટર 24 ખાતે જ્વેલર્સની દુકાન લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો। હરિઓમ જ્વેલર્સની દુકાન લૂંટવાનો પ્રયાસ થયો, જેના સમાચાર છે। 30 સપ્ટેમ્બર હરિઓમ જ્વેલર્સ ખાતે બે વ્યક્તિ બુકાની ધારણ કરીને અહીં હાથમાં પિસ્તોલ બનાવીને લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો। ગાંધીનગર પોલીસે ચોરી અને લૂંટને અંજામ આપનાર 4 લોકોની ધરપકડ કરી, જેમાંથી 6 માંથી 4ની ધરપકડ અને 2 આરોપીની શોધખોળ હજુ ચાલુ છે। રાકેશ સોલંકી પેથાપુરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે, તો શાહરૂખ ડેલીઘરા જુહાપુરનો રહીશ છે। ગજેન્દ્ર પરમાર એ પેથાપુરનો રહીશ હોવાનું સામે આવ્યું છે। પોલીસ ધરપકડ કરેલા ભાવેશ ચૌહાણ એક કલોલનો રહેવાસી છે। સેક્ટર 23માં વસતા ગૌરાંગ વાઘેલા હજુ પોલીસ પકડથી દૂર છે, તો મધ્યપ્રદેશના છોટુ યાદવને પણ શોધવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે। રાકેશ સોલંકી અને શાહરૂખ બંને આરોપી પર 7 ગુના નોંધાયેલા છે। આરોપી સામે અમદાવાદ વસ્ત્રાપુર વિસ્તારમાં ચેન સ્નેચિંગ તેમજ ચાંદખેડા ગાડી સળગાવવાના ગંભીર ગુનામાં પણ તે આરોપી છે। આ લોકો પહેલા પણ એક આરોપીના વિરુદ્ધ લગભગ 7 ગુના દાખલ કરવામાં આવેલ છે અને આ વખતે જ્યારે પોલીસ એ બંને આરોપીને પકડવામાં આવેલ છે, આમાં 5 ગુના ડિટેક્ટ કરવામાં આવેલ છે। એક સેક્ટર 21 પોલીસ સ્ટેશનના લૂંટની પ્રયાસ, એક ચેઇન સ્નેચિંગની બનાવ, એક વસ્ત્રાપુરમાં ચેઇન સ્નેચિંગની બનાવ અને એક ચાંદખેડા પોલીસ સ્ટેશનની વ્હીકલ સળગાવવાની બનાવ। આમાં હથિયાર પણ કબજા કરવામાં આવેલ છે અને સાથે સાથે ગુનામાં જો ગોલ્ડ ચેઇન ગયા એ પણ કબજા કરવામાં આવેલ છે અને વ્હીકલ પણ કબજા કરવામાં આવેલ છે। બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર હાઈવે પર આવેલા એરોમા સર્કલ પર થતી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે જગાણા નજીકથી સોનગઢ સુધી બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે। જો કે આ બાયપાસ રોડને લઈને છેલ્લા 2 વર્ષથી ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે। ગઈકાલે જમીન સંપાદન માટેની માપણી માટે ડીએલઆર કચેરીના અધિકારીઓ પોલીસ કાફલા સાથે ખોડલા ગામ પહોંચ્યા હતા અને જમીન માપણી કરી ખૂંટ મારવાની કામગીરી હાથ ધરી હતી, જેનો ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે બાયપાસ રોડનો અમારે કોઈ વિરોધ નથી। આ બાયપાસ રોડ 80 થી 100 મીટર પહોળો બનાવવામાં આવનાર છે, જેને લઈને ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે। કેટલાકે પાણીના બોર નીકળી જતા પાણી વિના બનવાની ભીતિ પણ વ્યક્ત કરી છે। ખેડૂતોની માંગ છે કે રોડની પહોળાઈ ઘટાડવામાં આવે। ખેડૂતોને પૂછવા નથી રહેતા, ખેડૂતો ના કહે તો આ મોટા અધિકારીઓ છે ને એ માફ કરે છે, કોઈ ખેડૂતનું અભતા જ નહીં। મારી જમીન 7 વીઘા જાય છે, જમીન રહેતી જ નથી। શું કહેશો, કેવું વળતર માંગો છો? મારે બજારના ભાવે વળતર જોઈએ તો અમે બીજા જગ્યા લઈ ગયે। અંબાજી આદિજાતિના વિદ્યાર્થીઓના જાતિના દાખલાઓનો મામલો સામે આવ્યો છે। વિસંગતતાને લઈને દાંતા એમએલએ સહિત આદિવાસી લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું। જિલ્લા પ્રભારી મંત્રી બળવંતસિંહને આવેદન આપ્યું છે। ધારાસભ્ય અને સમર્થકોએ રોડ પર ચક્કાજામ કર્યો। આદિવાસી વિદ્યાર્થીઓને જાતિના દાખલાઓને લઈને આ વિરોધ ચાલી રહ્યો છે। આદિવાસી લોકો પાસેથી 1950ના પુરાવા માંગવામાં આવે છે। દાખલા ન મળતા અનેક આદિવાસી વિદ્યાર્થીઓ નોકરીથી વંચિત છે। સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે રોડ પર તેમના દ્વારા વિરોધ દર્શાવવા ચક્કાજામ કરવામાં આવ્યો। તાજેતરની અંદર સરકારે 1950ના જે પુરાવા માંગવામાં આવ્યા છે એ પુરાવા ગામડાના બેઠેલા આદિજાતિના જે વસ્તી છે એમના પાસે પુરાવા થઈ શકે નહીં, હાજર હોય બી ના શકે। દાખલા નહીં મળશે તો સમગ્ર આદિવાસી દીકરીઓ જે ભણી રહ્યા છે ને એમને મહાન મોટું નુકસાન થઈ રહ્યું છે। આદિજાતિ દાખલા સિવાય કોઈ પણ જગ્યા ચાલતું નહીં। તો આણંદ જિલ્લાના ખંભાત પાલિકાની સામાન્ય સભામાં ઝપાઝપી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ। ગતરોજ યોજાયેલી સામાન્ય સભામાં શાસક અને વિરોધ પક્ષ વચ્ચે મારામારી થઈ હતી। પાલિકામાંથી ભાજપ અને અપક્ષના 8 કાઉન્સિલરોના રાજીનામા વિવાદમાં હાઈકોર્ટે સ્ટે આપ્યો। જો કે આ મુદ્દે પાલિકાના ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરો વચ્ચે ઝપાઝપી થઈ હતી, જે મામલે ચીફ ઓફિસરે વિરોધ પક્ષના 4 સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે। ખંભાતના પ્રાણ પ્રશ્નો માટે અમારે છેલ્લા શ્વાસ સુધી લડવું પડશે, તો અમે છેલ્લા શ્વાસ સુધી લડીશું। અમે આવા ગતકડાથી જરાય અમને ડર લાગતો નથી। સીઓ સાહેબ ફક્ત ને ફક્ત ખંભાત નગરપાલિકામાં વિપક્ષ સામે ફરિયાદ કરવા જ આવે છે, એ ક્યારેય પણ ખંભાતમાં દેખાતા નથી। પ્રજાના પ્રાણ પ્રશ્નો ઉકેલવામાં એમને જરાય રસ નથી। નગરપાલિકાના જે સભ્યો છે નીતિનભાઈ બ્રહ્મભટ્ટ, ચંદુભાઈ કડિયા, ઇફ્તેખાર યમની અને હંસાબેન રાણા, આ 4 જણાએ એમને ત્યાં હોલમાંથી બહાર જવા નહીં દીધા અને એમની સાથે ઝપાઝપી કરી। અને જે હંસાબેન રાણા છે એમણે એમના શર્ટનું બટન પણ તોડી નાખેલું
અને આ રીતે એક અશોભનીય કૃત્ય કરી અને એમને સરકારી કાયદેસરની ફરજ કરતા એમને અટકાવેલા. તો ભરૂચમાં વિદ્યુત કામદાર સંઘે યુવરાજસિંહનો ઉગ્ર વિરોધ કર્યો. તાજેતરમાં યુવરાજસિંહે જેટકો કંપનીમાં ભરતી પ્રક્રિયાને લઈને આક્ષેપ કર્યા હતા. ભરતી પ્રક્રિયામાં ગેરરીતિને લઈને આરોપ કર્યા. ત્યારે આ આક્ષેપો સામે વિદ્યુત કામદાર સંઘના પ્રતિનિધિ મંડળે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ કર્યો. 5-5 લાખ રૂપિયાની આમાં ગોબાચારી થઈ છે એવા એમના દ્વારા પાયા વિહોણા તથ્ય પુરાવા વગરના કોઈપણ જાતના પુરાવા વગર એમના દ્વારા આક્ષેપ કરવામાં આવેલા છે. અમારું યુનિયન આખા ગુજરાતમાં ઉર્જા વિભાગમાં 50,000 કર્મચારીમાંથી 35,000 કર્મચારીઓની સભ્ય સંખ્યા ધરાવતું સૌથી મોટું એક જ કંપનીનું ટ્રેડ યુનિયન છે. આ યુનિયન પર આ રીતે આક્ષેપ કરાવ્યા અને લાંછન લગાડ્યું છે તે અમે કોઈપણ સંજોગોમાં સહી નહીં લઈએ. યુવરાજસિંહ પાસે જો આના પુરાવા હોય તો એ જાહેર કરે. હવે નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર. 15 થી 21 ઓગસ્ટમાં વધી શકે છે વરસાદનું જોર. તહેવારોમાં ખાનગી ટ્રાવેલ્સ ચાલકો બન્યા બેફામ. અમિત શાહ આજથી 3 દિવસ ગુજરાત પ્રવાસે.